મારા ઘરમાં કોઈને વિશ્વાસ જ ના આવ્યો કે આજે મેં એકદમ હેલ્ધી રીતે મંચુરિયન બનાવ્યા હતા. હેલ્ધી એટલા માટે કારણ કે મેં તેને તળ્યા પણ નથી, મેંદાનો પણ ઉપયોગ કર્યો નથી અને કોબીમાંથી નહીં પણ ફ્લાવરમાંથી આજે મેં મંચુરિયન બનાવ્યા છે. તો તેની માટે મેં આજે ફ્લાવરને મોટું એવું ફ્લાવર લઈ લીધું છે. તો આપણે તેને નાના નાના કટકા કરી અને ચોપરમાં નાખી દઈશું અને તેને આપણે ચોપ કરી લેવાનું છે. એકદમ બારીક ચોપ કરવાનું છે. જો તમારી પાસે ચોપર ના હોય ને તો તમારે તેને મોટી આપણે જે ખમણી આવે છે ને તેમાં તમારે ખમણી લેવાનું, જેથી કરીને એકદમ ઝીણું ઝીણું સમારાઈ જશે. તો એક હવે આપણે મોટા વાસણમાં લઈ લઈશું. તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી દેવાની છે. જરૂર મુજબ મીઠું, 1 ચમચી જેટલો કાળા મરીનો ભૂકો, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીશું, જેથી કરીને તેનો કલર બહુ સરસ આવશે. 1 ચમચી સોયા સોસ અને 3 ચમચી કોર્નફ્લોર અને મેંદાની જગ્યાએ મેં આજે 3 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે. તેનાથી પણ તેનો ટેસ્ટ બહાર આવે છે ને મેંદાનો આપણે નાખીએ ને તેવો જ ટેસ્ટ આ ચોખાના લોટથી પણ આવશે. હવે બધાને આપણે મિક્સ કરવાનું છે. પાણી બિલકુલ પણ નથી નાખવાનું. આવી રીતે મસળશો ને એટલે ફ્લાવરમાંથી પાણી છૂટશે અને તેનાથી જ એકદમ સરસ એવું તમારું આવી રીતે ભેગું થઈ જશે. તો હવે આપણે તેને તળવાના નથી, આપણે તેને સ્ટીમ કરીશું. તો તેની માટે મેં આજે એક નાની ડીશ લઈ લીધી છે. આવી કાંઠાવાળી નાની ડીશ હોય ને તે લેવાની, જેથી કરીને તમારે આ છે ને થોડાક મોટા ચોરસ કટકા થશે. તો આપણે બોલ બનાવીએ ત્યારે કેમ થોડા મોટા થાય તેવી રીતે નાના નાના ચોરસ કટકા થોડાક મોટા હશે ને તો ખાવાની મજા આવી જશે અને દેખાવ પણ તેનો સરસ આવશે. તો તેને આપણે તેલ લગાવી અને આવી રીતે પાથરી દેવાનું છે એકદમ સરસ રીતે, જેથી કરીને કટકા એકદમ સરસ એવા નીકળશે. તો જુઓ, તને પહેલેથી જ મેં પાણીને ઉકળવા માટે મૂકી દીધું હતું. તો તેમાં આપણે રાખી દઈશું અને ઢાંકીને હવે આપણે તેને 20થી 25 મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે. તો મારે અહીંયા 20 મિનિટ સ્ટીમ થતાં લાગી હતી. તો 20 મિનિટ થઈ ગઈ છે. તો તેને આપણે હવે બહાર કાઢી લઈશું અને એકદમ એવું ઠંડુ કરી લઈશું. ઠંડુ થઈ જાય એટલે હવે તેને આપણે કટ કરી લઈશું. નાના નાના ચોરસ કટકા આપણે આવી રીતે કરી લેવાના છે. તો જો તમને એક કાઢીને બતાવું, એકદમ ટેસ્ટી એવા લાગે છે અને ડીશમાંથી પણ એકદમ એવું નીકળી ગયું છે. અને તમારે એમનેમ ખાવું હોય ને તો પણ ખાવાની બહુ જ મજા આવે છે. ચા સાથે ખાવાની પણ આ મજા આવે છે. તમે વઘાર નહીં કરો ને એમનેમ ખાશો ને તો પણ બહુ જ મજા આવે છે. તો આવી રીતે જરૂરથી ટ્રાય કરજો, તળિયા વગર એકદમ હેલ્ધી રીતે. અને ફ્લાવર ઘણીવાર બાળકો ખાતા નથી હોતા, તો આવી રીતે તમે ફ્લાવર બાળકોને ખવડાવી શકો છો. એકદમ સરસ એવા કોબીના આપણે મંચુરિયન બનાવીએ છીએ ને તેવા જ ફ્લાવરના પણ બનીને તૈયાર થાય છે. તો હવે આપણે તેનો વઘાર કરી લઈશું. તો તેની માટે 2 ચમચી જેટલા તેલને ગરમ કરી તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી દેવી. તે સતળાઈ જાય એટલે એક મીડિયમ સાઇઝની મેં ઝીણી સમારીને ડુંગળી નાખી દીધી છે અને થોડું કેપ્સિકમ નાખેલું છે. તો ડુંગળીનું કાચાપણું વયું જાય ને ત્યાં સુધી આપણે તેમને સતળાવા દેવાનું છે. તે સતળાઈ જાય પછી આપણે 1 ચમચી જેટલો કાળા મરીનો ભૂકો, થોડું એવું મીઠું, 2 ચમચી કેચઅપ, 1 ચમચી જેટલો સોયા સોસ, 1 ચમચી જેટલો આપણે ચીલી સોસ નાખીશું. તમારે મેં રેડ ચીલી સોસ નાખેલો છે, ગ્રીન ચીલી સોસ હોય તે પણ નાખી શકો છો. અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીશું, તેનાથી તેનો કલર બહુ સરસ આવશે. હવે 1 મિનિટ માટે આ બધા સોસને આપણે કૂક કરી લેવાના છે. કૂક થઈ જાય એટલે અડધા કપ જેટલું મેં અહીંયા પાણી નાખી દીધું છે. હવે પાણી ઉકળીને ત્યાં સુધીમાં અડધી ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લેવાનું છે. તેમાં 2 ચમચી જેટલું પાણી નાખી તેમાં કોર્નફ્લોરને ઓગાળી અને હવે આપણે તેને પણ આમાં પાણી ઉકળી જાય પછી નાખી દઈશું. તો એક હાથેથી આપણે કોર્નફ્લોરને નાખવાનું અને એક હાથેથી સતત આપણે ચમચાથી હલાવતા રહેવાનું, જેથી કરીને ગઠ્ઠા ના પડે. તો જો એકદમ સરસ એવું આ ઘટ થઈ જશે. ઘટ થઈ જાય પછી આપણે આ મંચુરિયન જે બનાવેલા છે ને તેને નાખી દઈશું અને તેને હળવા હાથે આવી રીતે મિક્સ કરી લઈશું. છે ને એકદમ સરળ રીતથી તમે આને બનાવી શકો છો. બહુ જ સરસ લાગે છે. બારે જે આપણે મંચુરિયન મળે છે ને તેવા જ આ બને છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું. તો આ જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. અને એકવાર તમે પણ આવી રીતે ફ્લાવરથી બનાવીને જોજો, બહુ જ ટેસ્ટી લાગે છે. તો આપણે આવી જ નવી નવી રેસીપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.